હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મગની દાળના પરાઠા કે જે એકદમ ખાવામાં હેલ્ધી હોય છે અને તમે એને ડિનર કે પછી લંચ બોક્સમાં પેક કરી શકો. તો ચાલો શરૂ કરીએ. મારી પાસે સવારનું મગની દાળનું શાક આટલું વધ્યું હતું, તો આપણે એનો ઉપયોગ કરી અને પરાઠા બનાવશું. આ માટે મેં એક મોટી પરાતમાં મગની દાળના શાકને ટ્રાન્સફર કરી લીધું છે. હવે આપણે એમાં થોડો ઘઉંનો લોટ ઉમેરીશું. મેં અહીં 4થી 5 પરાઠા થાય એટલો લોટ લીધો છે. અહીં મેં થોડા લીલા ધાણા, લીલા કાંદા, લીલું લસણ અને એને બરાબર ધોઈ અને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. એક ડુંગળીને પણ મેં ચોપ કરી લીધી છે. એક નાના આદુના ટુકડાને મેં ગ્રેટ કરી લીધો છે અને એક મરચાંની મેં ઝીણી ઝીણી રીંગ કરી લીધી છે. આપણે હવે આ બધી જ વસ્તુને મગની દાળ અને લોટવાળી જે પરાત છે એમાં આપણે ઉમેરી દઈશું. આપણે હવે એમાં થોડી હિંગ, થોડી હળદર અને થોડું લાલ મરચું ઉમેરીશું. તમે લીલું આદુ મરચાં પણ ઉમેરી શકો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું ઉમેરજો. થોડા મેં એમાં ધાણા જીરું પાવડર ઉમેર્યો છે અને થોડું ટેસ્ટ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી લઈશું. મેં આમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો પણ એડ કર્યો છે. ચાટ મસાલાનો ટેસ્ટ પરાઠામાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો. આપણે હવે બધું મિક્સ કરતા જઈએ અને એનો લોટ બાંધીશું. પાણી એમાં આપણે પહેલાં નથી ઉમેરવાનું, કારણ કે મગની દાળના મોઇશ્ચરથી લગભગ લોટ બંધાઈ જતો હોય છે અને જો જરૂર પડે તો આપણે એમાં થોડું પાણી ઉમેરી અને એનો લોટ બાંધી લઈશું. અને લોટને આપણે થોડું ઘી કે તેલ ઉમેરી અને ગ્રીસ કરી લઈશું. આપણે એમાંથી એક સરખા ભાગના લુવા કરી લઈશું. આપણે એક લુવાને ચોખાના લોટમાં ડસ્ટ કરી લઈશું અને પછી આપણે ધીમા હાથે પરાઠું વણી લઈશું. પરાઠાને આપણે બહુ પતલું નથી કરવાનું. આપણે તવી પર સહેજ ઘી ગ્રીસ કરી અને આપણે ધીમા તાપે પરાઠાને બંને બાજુથી એકદમ ક્રિસ્પી એવા શેકી લઈશું. જેથી આપણે દબાવતા જઈશું એટલે એકદમ ક્રિસ્પી એવા આપણા પરાઠા થશે. તો આ રીતે મેં આપણા મગની દાળના પરાઠા તૈયાર કરી લીધા છે અને તે ખાવા માટે રેડી છે. તમે આ પરાઠાને મેં મસાલાવાળું દહીં બનાવ્યું છે કાંદો નાખીને, મરચાં આથેલા અને લીલી ચટણી જોડે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.